सद्गुरुदेव महाराज की जय। नमामि सद्गुरुदेवाय सर्वकल्याणकारकम् आनंदम प्रतिपादाय देवतानां कीर्तिवर्धनम। परमात्माની કૃપાથી આજ કારતક વદ અમાસને સાંજે બ્રહ્મકુંડ જેવા પવિત્ર સ્થળમાં પિતૃનું તર્પણ, અકાળ મૃત્યુ, સ્વયં મૃત્યુ, અન્ય પ્રકારની કોઈ પણ જાતની એક્સિડન્ટથી મૃત્યુ થયો હોય તો એને આપણે બધાને પિતૃના સંરક્ષણમાં ગણીએ, પિતૃલોકમાં બધા પધાર્યા છે એવું ગણીએ. પણ આપણા પિતૃ હંમેશા માટે એની સંતાનો પાસેથી પોતાના મોક્ષ માટે માંગણી કરતા હોય કે અમારી પાછળ પુણ્યકર્મ કરો, અમારી પાછળ અમારા તર્પણ કરો. અમે તમને જીવનભર બાળકોને અમે જીવનભર તમને નાનાથી મોટા કર્યા, તમને તૈયાર કરી સંસ્કાર આપ્યા, ભારતીય સંસ્કૃતિના ઘૂંટડા પાવ્યા. એના પછી તમને જ્યારે સંસારના સન્માર્ગે ચાલતા કર્યા પછી અમારું દેહ છૂટ્યું, એ કોઈ પણ કારણથી છૂટ્યું હોય, પણ એનું મોક્ષ કરવાનું એની સંતાનોનું આપણું બધાનું ફરજ છે. પરીક્ષિત મહારાજાએ પણ પોતાના મોક્ષ માટે નહીં, પણ એના જે પિતૃ હતા એ પિતૃ સહિત પોતાના મોક્ષ માટે એને ભાગવત કથા એના પરમ પૂજ્ય સદગુરુ એને ગંગાને કાંઠે સંભળાવી અને પછી એનું જ્યારે ઉપકાર દ્વારા એના પુણ્ય ભાગ જાગૃત કરી અને એના બધા પિતૃનું તર્પણ માટે જ્યારે એના ગુરુ મહારાજે બધાને આશીર્વાદ આપ્યા તો એમ કહે છે કે આકાશ મંડળમાંથી હજારો હાથ નીચે આવ્યા, બાપજી મારો મોક્ષ કરો, બાપજી મારો મોક્ષ કરો, બાપજી મારો મોક્ષ કરો, બાપજી મારો મોક્ષ કરો. સુખદેવ મામુને પૂછ્યું, હે પિતૃગણો, આટલા બધા તમે આકાશ મંડળમાંથી હાથ નીચે કરો છો ને મારો કરો, મારો મોક્ષ કરો, મને પિંડ આપો, મને પિંડ આપો, તો અત્યાર સુધી તમારો થયો શું? કોઈ તમારો ઉપકાર, કોઈ તમારો ઉદ્ધાર, કોઈ તમારું તર્પણ કર્યું જ નથી. આ તો મોટી પરંપરા છે પાંડવવંશની. કે મહારાજ પાંડવવંશની પરંપરા તો મોટી છે, પણ અમે પિતૃઓને તો કોઈ યોગ્ય ભાગશાળી હોય, સંસ્કારી સંતાન હોય, ધર્મ કર્મમાં પોતાનું જીવન જેને સમર્પિત કર્યો હોય અને પુણ્યભાગી હોય, પ્રાણી માત્રના હિતચિંતન માટે જેને પોતાનું જીવન ગાળ્યો હોય, એવો કોઈક મોક્ષદાયી પુણ્યશાળી એવી સંતાન હોય તો એના હાથના પિંડ અમને પોગે. બાકી અમારા પિતૃલોક સુધી પિંડો પોગતા નથી, પાછા પડે છે. એટલે આપ કૃપા કરીને એને એ યોગ્ય બનાવ્યો છે, તો આપ કૃપા કરી અમારા બધાનો મોક્ષ કરવા માટે આપ એને અદ્ભુત જ્ઞાન, અદ્ભુત એને સિદ્ધિ અને અદ્ભુત એને પ્રેરણા આપી છે. એના પ્રત્યે હે ગુરુ મહારાજ આપના ચરણોમાં વારંવાર નમસ્કાર કરીએ છીએ. એમાં આપણે પણ અનિલભાઈ દ્વારા ઊભો કરેલો તમારા મારા બધાના બુઝુર્ગો આપણા પિતૃઓના હિતચિંતન માટે, એના ઉદ્ધાર માટે આજે આજની અમાવસ્યાનું આયોજન એને સમર્પિત કર્યું છે. પરમાત્મા દયા કરીને એ સમર્પણ ભાવને આ પિતૃના તર્પણ માટે, આ પિતૃની મોક્ષ કળા માટે, આ પિતૃને પોતાના પરમધામ જવા માટે એ જે મોક્ષનો માર્ગ અપનાવ્યો છે એ મોક્ષ માર્ગ પર એ પિતૃઓને પ્રાર્થના કરીએ છીએ કે હે પિતૃગણો, કોઈ પણ લાભ લાલચ વિના, કોઈ પણ બંને ઉત્કંઠા વિના, પ્રાણી માત્રના હિતચિંતનવાળા ભાવથી અમે તમારા બધાનું ભલું કરવા માટે, તમને પિતૃલોકમાંથી સ્વર્ગલોકમાં લઈ જવા માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા આ સુધીના કરેલા ભજનના, આ સુધી કરેલા પરોપકારના, આ સુધી કરેલા બધા પુણ્યકર્મો તમને અર્પણ કરીએ છીએ. તમારો બધાનું મોક્ષ થાય અને તમારા મોક્ષ માર્ગીઓના આશીર્વાદ અમને મળે, અમે ફળીએ ફૂલીએ અને આવા નવા ધર્મ કાર્યો કરતા રહીએ, બ્રહ્મકુંડના કાંઠે ચક્કર મારતા રહીએ. અહીંયા ઘણી શક્તિઓ બ્રહ્મકુંડના કાંઠે રિદ્ધિ સિદ્ધિઓ એ કાયમ માટે પરિક્રમા કરતા હોય છે, કારણ કે ઘણા સિદ્ધ પુરુષો અહીંયા ભજન કરી ગયા છે. એના ભજનના પ્રતાપથી અત્યારે અણુ પરમાણુ બધા જ્ઞાન, વૈરાગ, શીલ, સંતોષવાળા છે. એમાં અમે પલળવા માટે આવીએ છીએ, અમારા સત્સંગીઓને બોલાવીએ છીએ. પ્રજા આવીને પોતે પલળે છે એ જ્ઞાનમાં, વૈરાગમાં જે મહાપુરુષો ભજન કરી ગયા એના ભજનના પ્રતાપથી આ પિતૃનું તર્પણ થાય, પિતૃનો મોક્ષ થાય, એને મોક્ષ માર્ગ મળે એ ભાવથી અમે આયોજન પૂર્ણ કર્યું છે. એને સમર્પિત થાય. બોલે સદગુરુદેવ મહારાજ કી જય.